હાય ગાઈઝ, આજે આપણે એકદમ ચટપટો, કુરકુરો, ક્રિસ્પી અને બિલકુલ ઓછા ખર્ચની અંદર અને બિલકુલ ઓછી વસ્તુની સાથે આપણે નાસ્તો રેડી કરીશું. અને તમે એમનો અવાજ સાંભળી શકો છો. એકદમ કરકરો આપણો નાસ્તો છે એ તૈયાર થશે અને લગભગ દરેક વ્યક્તિ પાસે અવેલેબલ હોય એવી અને મસાલાઓ પણ આપણે એકદમ સિમ્પલ કે જે ઘરની અંદર દરેક વ્યક્તિ પાસે અવેલેબલ હોય એવા જ આપણે મસાલાનો ઉપયોગ કરી અને તમે અવાજ સાંભળ્યો ને, કેટલો સરસ મજાનો અવાજ છે કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો નાસ્તો બનાવવા માટે થઈ. અને સૌથી પહેલાં આપણે એમની સાથે જે ખાવાની ચટણી છે એ બનાવી લઈએ. તો એમના માટે થોડાક આપણે ધાણાભાજી લીધા છે અને એક ટમેટું છે, એમની બસ આ રીતે છાલ ઉતારી અને એમના શક્ય એટલા નાના નાના ટુકડા કરી અને એડ કરી દીધું છે. 7થી 8 કળી જેટલી આપણે લસણની લીધી છે અને સ્વાદ અનુસાર નિમક એડ કરી દેશું અને ચપટી જીરું એડ કરવાનું છે. જીરુંનો ટેસ્ટ છે ચટણીની અંદર ખૂબ સારો આવશે. અને કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું એડ કરી અને મિશ્રણને આપણે સારી રીતે વાટી લઈએ. તો આપણું મિશ્રણ છે એ સારી રીતે વટાઈ ગયું છે અને આપણી ચટણી છે બિલકુલ રેડી થઈ ગઈ છે. તો છે ને એકદમ ચટણી પણ એકદમ ઝટપટ બની જશે અને આ ચટણીની સાથે આપણો નાસ્તો છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો હવે આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. તો એમના માટે થઈ અને 2 નંગ મીડિયમ સાઇઝના જ મેં બટેટા લીધા છે. તો આટલા તમને થશે કે 2 માત્ર બટેટામાંથી, તો હા, તમારો નાનો પરિવાર હશે તો બિલકુલ આરામથી ધરાઈ શકે એટલો આપણો નાસ્તો છે માત્ર 2 નંગ બટેટામાંથી તૈયાર થશે. તો બટેટા છે તમે કોઈ પણ લઈ શકો છો, લો શુગરવાળા હોય કે રેગ્યુલર જે ખવાતા બટેટા છે એ લઈ શકો છો. અને બટેટાની આપણે છાલ દૂર કરી દીધી છે. અને હવે આપણે જે રીતે વેફરની જે સ્લાઇસ કરીએ છીએ, બસ આપણે એ રીતે આપણે એમની સ્લાઇસ કરવાની છે. અને શક્ય હોય એટલી પાતળી, તમે આ રીતે જોઈએ આપણે હાથ ઉપર રાખી અને આટલી ટ્રાન્સપરન્ટ દેખાતી હોય એટલી પાતળી થાય તો વધારે સારું. અને જો જાડી હશે તો પણ આપણે એમને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું ને એટલે એકદમ એ પણ ક્રિસ્પી તૈયાર થશે. તો આપણી બધી જ ચિપ્સ છે એ બની અને રેડી થઈ ગઈ છે. અને હવે આપણે એક મોટા બાઉલની અંદર એમને ટ્રાન્સફર કરી લઈએ. આપણે એમને ધોવાની પણ જરૂર નથી, ભીનું તો બિલકુલ નહીં કરીએ. અને બસ હવે એમની અંદર આપણે મસાલા એડ કરી દઈએ. તો એમાં આપણે એક લીલું મરચું લીધું છે, તો એમના શક્ય એટલા નાના નાના ટુકડા કરી લેશું અને મરચું છે એ એમની અંદર એડ કરી દેશું. અને હવે આપણે ભરપૂર ધાણાભાજી એડ કરી દઈએ. ધાણાભાજીનો ટેસ્ટ છે અને લુક છે બંને સારા આવશે. અને ચપટીક ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવાનું છે. અને હવે થોડીક એવી આપણે હળદર પાવડર એડ કરી દઈશું જેથી કરી અને કલર સારો આવે. અને થોડુંક લાલ મરચું પાવડર, ધાણા અને જીરુંનો પાવડર લીધો છે. અને 3થી 4 ચમચી જેટલો આપણે ચણાનો જે ઝીણો લોટ હોય છે એ ઝીણો લોટ લીધો છે. અને ચણાના લોટની અંદર ગાંગડીઓ થઈ જતી હોય તો આપણે સીધું જ આ રીતે ચાળી અને લેશું. અને 1 ટેબલ સ્પૂન ભરી અને આપણે લીધો છે ચોખાનો લોટ. એમના કારણે આપણે આ નાસ્તો છે એકદમ કુરકુરો તૈયાર થશે. અને હવે જુઓ, આપણે બિલકુલ આ રીતે કોરે કોરું જ બટેટાની સાથે આપણું જે બધું જ મિશ્રણ છે, બધા જ મસાલા છે એ આપણે મિક્સ કરી લેવાના છે. તો આમ 1થી 2 મિનિટ પડ્યા રહેશે ને એટલે શું થશે તમે જોશો કે જે મસાલાઓ છે એમાં ધીમે ધીમે પાણી છૂટું પડશે અને બધા જ મસાલા, લોટ એ બધું જ મિશ્રણ છે એ ચિપ્સની સાથે સારી રીતે ચોંટી જશે. અને હવે આપણે મીડિયમ ટુ ફ્લેમ, ગેસની ફ્લેમ ઉપર આપણું ઓઇલ છે ગરમ થઈ ગયું હતું, તો મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને અલટાવી પલટાવી ને જ્યાં સુધી એ કુરકુરા ના થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. અને ખાસ આ કેન્યાની અંદર ફેમસ છે આ ભજીયા છે એ, કે ત્યાં કહે છે મારુના ભજીયા, એવા નામથી આ ફેમસ છે. તો તમે જોયું ને કે બનાવવામાં બિલકુલ વાર ન લાગે. તમને ગમે ત્યારે કંઈ પણ ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય તો ગમે ત્યારે તમે એકદમ ઝટપટ, અને તમે જોયું ને કે આપણે જે વસ્તુઓ ઉપયોગમાં લીધી છે એ ગમે ત્યારે દરેક વ્યક્તિના ઘરની અંદર અવેલેબલ હોય એવી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણો આ નાસ્તો છે એ બનાવી લીધો છે. તો લગભગ આમના 3થી 4 બેચ છે એ રેડી થશે અને આપણો નાસ્તો છે બધો જ ડીશ ભરાય અને તૈયાર થશે. તો એકવાર તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે વિડીયોને શેર પણ કરજો. અને જો આપણો ડીશ ભરાય અને નાસ્તો રેડી થઈ ગયો છે અને એમને આપણી જે ચટણી છે એ ચટણીની સાથે સર્વ કરી દે. અને આ નાસ્તો છે એ તમે તમારા બાળકોને સ્કૂલે મોકલવો હોય લંચ બોક્સમાં ભરીને તો એમાં પણ આપી શકો. અને તમે થોડોક ટી ટાઈમમાં કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય તો એમાં પણ ટ્રાય કરી શકો એવો સરસ મજાનો નાસ્તો રેડી છે.
અને જુઓ અત્યારે થોડોક માહોલ છે, વરસાદી માહોલ થઈ ગયો છે. તો ચોમાસું હોય કે ગમે ત્યારે વરસાદ પડે અને એમાં ખાવાની મજા આવે એવો આપણો નાસ્તો છે એ બનીને રેડી થઈ ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.